અમદાવાદના અમરાઈવાડી વોર્ડ નંબર 39માં છેલ્લા 10 વર્ષથી ચૂંટાતા કોર્પોરેટર દ્વારા સમાજના હિત માટે પૂરતું કાર્ય કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દલિત સમાજના આગેવાનો દ્વારા અનેક વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છતાં કોઈ પણ યોગ્ય કાર્યવાહી જોવા મળતી નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક નાગરિકો અને દલિત આગેવાનો દ્વારા કોર્પોરેટર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક વિકાસના કામો તથા જવાબદારી નિભાવવાની માંગ કરવામાં આવી રહી છે। વિકાસના કામોમાં એવું છે કે અમારા સમાજના કાઉન્સિલરો હોય પણ એમના જે પાર્ટીના ઉપરથી આકાઓ કે એટલું જ કામ કરતા હોય છે। દાખલા તરીકે આજે અમારી તમે સૌગણનગરથી લઈ લો તે આનંદ એપાર્ટમેન્ટ સુધી ક્યાંય પણ હજી ગટરોની સમસ્યા એવી ને એવી છે, રોડ રસ્તાની પણ એવી છે, પથ્થર પેવિંગ કોઈ કામ જ થયા નથી। અને જો પથ્થર પેવિંગનું કામ થયા તો હવળા પથરા કરવામાં આવે છે, બાકી કશું જ થયું નથી। આજે અમારું આનંદ એપાર્ટમેન્ટ છે કે અહીંયા આનંદ એપાર્ટમેન્ટ અને મંગલદીપ એપાર્ટમેન્ટ બેઉ એપાર્ટમેન્ટની અંદર આજની તારીખમાં ગટર અને પાણીની સખત સમસ્યા છે। ત્યાં આજની તારીખમાં ટેન્કર રાજ છે। અમારા સમાજના કાઉન્સિલરો આવે પણ એ બિચારા હોય એવું દેખાય છે, કારણ કે એમના આકાઓ કે એ જ કામ થાય। અમારા અહીંના કાઉન્સિલરો એમને સ્ટેટસ મૂકે છે, એમને ફેસબુક ઉપર પણ મૂકે છે કે ચોકસીની ચાલી, ત્રિવેણીની ચાલી, એમાં ખાતમુહૂર્ત કર્યું, ખોદાણ તીકમ પાવડા લઈ પતરાવાળી ચાલી, ત્યાં બધે એ લોકો ખાતમુહૂર્ત કરે છે, પણ અમારી સમાજમાં ક્યાંય ખાતમુહૂર્ત અહીંયા કે ને જે આ ચાલીઓ છે ગુલાબનગરની અંદર, ત્યાં આજની તારીખમાં ગટરની સખત સમસ્યા છે અને અહીંયા ખરેખર ગટર પાણીની એટલી બધી ગંભીર પરિસ્થિતિ કે આ રોડ પણ વ્યવસ્થિત નથી બન્યા। અત્યારે આ રોડ નવો બન્યો, કોર્પોરેશને રોડ બનાવ્યો છે પણ રોડ ઉપર અત્યારે ડામર ઓગળે છે। હજી 1.5 મહિનો થયો ગયો, હજી બીજું પેવર નાખવાનું, હજી બીજું પેવર પણ નાખ્યું નથી। હવે એમના મેં રોડ પાસ થઈ ગયા છે એવું લાગી રહ્યું છે। મારું નામ જમનાબેન માધવભાઈ વાઘેલા। મનુષ્ય અમારે ત્યાં છે ને રોડ ઉપર ઘર છે ને બહુ ગટર ભરાય। સવારમાં તમે જોવા આવો 8 વાગ્યા સુધી બધા પાણીમાં ચાલીને દૂધ લેવા, ચા લેવા, કાંઈ બી લેવા આવો તો અમે કેટલી વખત સુધી પાણીનો પ્રોબ્લેમ બંધ જ નહીં થતો, વર્ષો જતા રહે। અમારે 25 વર્ષથી આ રહ્યા અહીંયા ગટર ભરાય ચોમાસું આવશે એટલે ચાલુ થઈ જશે ગટરનો। પછી સવારમાં 6:30 સુધી શું કહેવા માંગો છો? હા, એમ કે અમારા ગટરનો પ્રોબ્લેમ ઓછો થાય કેવા માંગીએ છીએ। સરકારમાં કીધું, બધાને કીધું, પણ કોઈ અહીંયા સાંભળવા તૈયાર નહીં। અમારું બ્લોક લગાવ્યા છે તો બ્લોકમાં નકરા ઉંદેડા નીકળે છે। જાતિવાદ અમારો કોઈ નહીં, અમારો એક જ પરિવાર છે, બધો એક પરિવાર જેમ જ રહીએ છે। અમારા ઘેર પાણી ના આવે ને તમે એમના ઘેર ભરીએ છીએ। સરકારને રજૂઆત કરી, કોઈ તમારે ત્યાં આવ્યું, કોઈ મુલાકાત કરવા, બધાને કર્યું, કોઈ મુલાકાત માટે આવ્યું? કોઈ આવતું નહીં। આવે છે પાણી જોઈને જતા રહે છે, બીજી વખત કોઈ આવતું નહીં। આ વોટ લેવા 5 દિવસ આવશે તો 5 વર્ષ અમારે એમની જોડે જવાનું।